મુझसे શાદી કરોગી, જોશ, પછી ઘણા અત્યારે તો યાદ નથી આવતા. હા, ઘણા મૂવીના શૂટિંગ થયેલા છે. ગોવામાં તો ગરમી હોય જ છે ને. તો જોરદાર છે બધી, અને ખરીદી ઘણી કરી છે. આ સર્કલ તમે ઘણા મૂવીમાં જોયું છે. બાગી 2 માં છે, ગોલમાલમાં છે, મલંગમાં છે. આ એ સર્કલ આવી ગયું છે. આ આખું એ લોકેશન છે જો. અને અહીંયા આપણે જોવાનું છે ડોલ્ફિન જોવા માટે. બધા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અમે પહોંચી ગયા છીએ ગોવા, અને આવીને તરત પહેલાં તો ખરીદી કરવા, કેમ કે થોડોક ટાઈમ છે એટલે આજે થોડીક ખરીદી કરી લઈએ, માર્કેટ ફરીએ. હા, ને બીચ પર પણ જઈએ. થોડુંક શું કહેવાય, આરામ નથી કરવાનો. હા, આરામ પછી કરશું ઘરે જઈને. અને અમે રોકાણા છીએ જો અહીંયા કાસાદા દે કલંકુટ. હા, ત્યાં સેલ્ફી પોઈન્ટ જ બનાવ્યો છે, અને આપણા ગુજરાતી ફેમિલીનું જ છે અહીંયા. અને મસ્ત જગ્યા છે, સરસ મજાની એકદમ. જો આ નંબર પણ એમાં છે જ તે. તમારે જ્યારે પણ ગોવા આવો અને કલંગુટ બીચ પાસે રોકાવું હોય તો અહીંયા તમે કોન્ટેક્ટ કરી શકો છો. રિઝનેબલ રેટમાં તમને અહીંયા રૂમ્સ મળી જશે. અને એકદમ બીચ જો અહીંયા આ સાઈડ જઈએ ને એટલે કલંગુટ બીચ આવી જાય છે. એટલે હવે આપણે એ બાજુ જ જવાનું છે. ચાલો હવે. હા હા, એમાં જે હજુ રોટલા બનાવે છે. અમારે હમણાં એ જ વાત થઈ કાકા હારે, અને કાકાનો સ્વભાવ મજા આવે. રમેશ કાકા નામ છે એમનું. એમના સન છે વિશાલભાઈ, એ બધું હેન્ડલિંગ કરે છે અહીંયા. અને હમણાં અમારે એ જ વાત થઈ કે ભાઈ રાત્રે જો ખીચડી ને કઢીને એ જ ખાવાનું જ, બરાબર ને કાકા? હા, જો એ આવે છે ને એ આંટી જે છે ને, હા એ જ બનાવવાનું છે રાત્રે એમ. જો આ બાજુ જો આ વિશાલભાઈ આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જો એ અત્યારે બધું હેન્ડલિંગ એ કરે છે, અને એનો ફાધર છે, અને પાલીતાણા સાઈડથી જ છે કાકા. એટલે તમને અહીંયા આવો ને એટલે ઘર જેવું જ લાગશે. ચલો હવે અમે બધા નીકળી ગયા છે બીચ પર જવા માટે. ગોવા આવ્યા હોય અને બીચ પર ન જઈએ તો ગોવા અધૂરું રહે આપણું. એટલે એવું નથી, અમે હમણાં ટૂર લઈને આવ્યા હતા ને તો બીચ ઉપર જ નહોતા ગયા, કેમ કે વરસાદ ચાલુ થઈ ગયો હતો. આખો દિવસ વરસાદ ફૂલમ ફૂલ, એટલે બીચ ઉપર હાઈ ટાઈડના હિસાબે શું છે બધું બંધ જ કરી દીધું હતું. એટલે બીચ ઉપર જવાનું જ નહોતું. અને માર્કેટ જે દેખાશે દેખાશે ને એ માટે તો આવ્યા છીએ કે તો આપણે પહોંચી ગયા છીએ કલંગુટ બીચ પર. જો ગોવામાં આવ્યા છીએ અને પહેલો જ બીચ આપણે લીધો છે કલંગુટ. ગોવાની વાઇબ્સ જ અલગ છે. ગોવાની અંદર છે ને ખાસ કરીને નોર્થ ગોવા અને સાઉથ ગોવા બે છે, બે વિભાગ પડેલા છે. એમાં નોર્થ ગોવા છે ને એ ક્રાઉડેડ છે, એટલે કે પબ્લિક વાળું છે. સાઉથ ગોવા છે ને એકદમ શાંત છે. એટલે અત્યારે આપણે છે ને પેલા નોર્થ ગોવામાં જ આવ્યા છીએ, પબ્લિક વાળા એરિયામાં જ. અને એમાંય ત્યાં કલંગુટ બીચ અને બાઘા બીચ એ બંને છે ને એ ફૂલ બધાની પસંદગીના પહેલા બીચ આવે છે. હા, હજી રાત્રે આપણે બાઘા બીચે જશું ના, ડાન્સ ક્લબ ની ઘણું બધું છે. જોઈએ હવે ત્યાંની રાતની વાઇબ્સ કેવી છે. અને ગોવામાં ખાસ કરીને જુઓ ને એટલે નાઇટ લાઈફ જ છે મેન ગોવાની. અને માર્કેટ તો હજી પાછળની સાઈડમાં છે. પહેલાં આપણે બીચ કવર કરી લઈએ, કેમ કે બીચ પાછું શું છે સાંજના સમયે બંધ થઈ જાય. સામે જો લાઈવ મ્યુઝિક ચાલુ છે સરસ મજાનું. અને અમારા વિહાનભાઈને તો મજા આવી ગઈ છે એકદમ. હા, નવડાવું નથી. હા હા હા, કાલે નવડાવું છું. અને મમ્મી તો પહેલાથી ડરવા મળ્યા, કેમ કે નાઈ ને તો ભાઈ પછી અમારે તકલીફ છે. ડાયરેક્ટ અહીંથી પાછું ઓટલે જવું પડે એવું થાય. આ રેતીથી ન્યા નહીં, એ ભીની છે બેટા પેલી બાજુ. હા, પેલી બાજુ. અને અત્યારે વાગ્યા છે સાંજના 6:45. અને અમે લેટ જ અહીંયા પહોંચ્યા હતા ગોવા, એટલે પહેલાં જ તમે કલંગુટ બીચની મુલાકાત લઈ લીધી. સામે હમણાં ફોટોશૂટ કરાવ્યું.
અને પરસેવા નાહી લીધું, કેમ કે હ્યુમિનિટી બહુ છે અત્યારે, સાંજનો ટાઈમ છે ને તોય. અને સાંજના જો અત્યારે વાગી ગયા છે 7:15 અને બીચ ઉપર અત્યારે જો ક્લોઝિંગ ટાઈમ થઈ ગયો છે, બધા બેસી શકે છે, સ્વિમિંગ નથી કરી શકતા અત્યારે. હા, માર્કેટ તરફ જઈએ. ચલો ચલો બેટા. શું થયું એમાં? એવું થઈ ગયું, હમણાં સાફ કરી દઈએ. ચલો. કઈ છે ખરીદીમાં? હા, અને અમારે વિહાન માટે તો ભાઈ લેવાઈ ગયું છે. શું લેવું છે? ડ્રોન. ડ્રોન ન લેવાય બેટા. એટલે કાર્તિક માટે એક શર્ટ લીધો છે કે ટી શર્ટ લીધું ભાઈ? ટી શર્ટ લીધું છે. અને વિહાન માટે એક અહીંયા ગોવાની પેર લીધી આપણે. થાકી ગયા આજે તો જોરદાર છે બધી, અને ખરીદી ઘણી કરી છે, પણ હવે કિલોમીટર પૂરા થઈ ગયા છે. પરસેવો હ્યુમિનિટી છે ને વધારે. પર્સ પાછળ છે, એટલું મન થાય છે લેવાનું, પણ એટલા બધા પર્સ મારી પાસે છે એટલે મનને મનાવી લીધું. કંટ્રોલ રાખી મન નહીં માને, મનને મનાવી લઉં એમ. એને પાણીપુરી છે બેટા. હવે આપણે આવ્યા છીએ પાણીપુરી ખાવા. એ રગડો છે બેટા. હા, રગડાવાળી જોઈએ ને? હા, અમારા વિહાનભાઈને રગડાવાળી પાણીપુરી આપજો ભાઈ. હા, આ લ્યો. The next day. ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. હવે અમે નીકળી ગયા છીએ સાઇટ સીન માટે. અને ગોવામાં આજે આપણો બીજો દિવસ છે. કાલે તો સાંજના ટાઈમે આવ્યા એટલે બીચ ઉપર ફર્યા, તમે બધા જોઈ લીધું છે. અને હવે અત્યારે જઈએ છીએ ઓલ્ડ ગોવા અને પણજી ને એ બાજુ બધે જ્યાં જ્યાં જેટલું ફરાય લેવાશે એટલું લેશું, કેમ કે અહીંયા ગરમી બહુ જ છે. હા, એટલે અને અમે જ્યાં રોકાણા છે ને, જો આવી રીતે ગલીમાંથી નીકળવાનું છે એટલે સામે કોઈ વાહન આવ્યું હોય તો પાછું ઊભું રહી જવું પડે, ફોન ચાલુ રાખવાના. અને આપણે શું છે, બીચ સાઈડ રોકાય ને એટલે થોડુંક આ રીતનું એરિયો રહી ને એને હિસાબે બીચ નજીક પડે ને, બીચ નજીક ચાલુ પડે. ઓછું પડે. અત્યારે કેમ કોઈ દેખાતું નથી, સુતા હોય અત્યારે બધા સાઇટ સીન સૂતા માટે. હોય. હા, ના વધારે તો શું છે, આ નાઇટ લાઈફ માટે આવ્યા હોય એટલે એ બધા તો રાત્રે 12 વાગ્યા સુધીથી 2 વાગ્યા સુધી આખી રાત જ ગણને જાગતા હોય એમ. અત્યારે પડ્યા હોય એમનો બપોર સુધી સુતા રહે છે, અને પછી બપોર પછી નીકળશે બહાર. અને ફેમિલી વાળા હોય બધા એ સાઇટ સીન માટે નીકળી ગયા હોય. અત્યારે જો ને સુમસાન માર્કેટ લાગે ગોવામાં. આ જ રોડ ઉપર તમે સાંજના ટાઈમે આવો, ફૂલ ભરચક હોય માર્કેટ બધું. ક્યાં આવ્યા આપણે? હાઉસ ઓફ મ્યુઝિયમ છે આ. 10 વાગે ઓપન થશે, આપણે થોડાક અર્લી આવ્યા છે, 9:45 અહીંયા લખ્યું છે સપનો કા પુલ. હા, સપનો કા પુલ. હા, તો બસ આ જ છે. જો આવું ફોટો શૂટ થઈ ગયો. જો જોરદાર લાગે જો ભાઈ. હા, ભાઈ આજે એનો લુક જો. જય દ્વારકાધીશ બેટા. કેમ છે એનો લુક છે? હા, ગોવા લુક છે ભાઈ આજે એનો સ્પેશિયલી. અહીંયા કેરી છે જો, કેટલી બધી છે. હા, હાફૂસ કે કેવાતી હશે હવે એની અલગ અલગ જે કઈ નામ. હા, એનું કઈક નામ તો કેવાય છે. અને આ જે છે સપનો કા પુલ, પણ 10 વાગે ખુલશે એટલે હવે તૈયારી જ છે ખુલવાની. જો આ રીતનું છે. સ્પેશિયલી અહીંયા
રીલ્સ વિડીયો બનાવવા માટે જ. અને સરસ શાંત જગ્યા છે અને અત્યારમાં આવ્યા છીએ એટલે ટ્રાફિક અત્યારમાં તો કંઈ હોય નહીં, સવારનું ટ્રાફિક કંઈ મળે નહીં. અને અહીંયા જો ટિકિટ કાઉન્ટર છે, આ એનો ટિકિટ ચાર્જ છે, જોઈ લો. જા સીમ સીમ ખુલી ગયો છે. હા ખુલી ગયું, ઓપન થઈ ગયું છે ને આપણે લઈ લીધી ટિકિટ. મોટા માટે 50 છે, નાના માટે 25. ચાલો ચાલો હાઉસ. તમારે ફોટો નથી પડાવો? તમારે ફોટો નથી પડાવો? ફોટો ના 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 તમારા બધાને પાડી દીધા. આપણો બંનેનો પાડીએ એમ ને? હા હા ચાલો ચલો. ગરમી ગોવામાં તો ગરમી હોય જ તે ને. લોકેશન બહુ મસ્ત છે અને બાળકો માટે આપણે ફેમિલી સાથે આવ્યા હોય ને આ પોઈન્ટ ઉપર જરૂરથી આવજો ભાઈ. આ હિડન પોઈન્ટ કહેવાય. હું લોકોને શું છે ગોવા એટલે બીચ જ. હા પણ બીચ સિવાય પણ ઘણું બધું ગોવામાં ફરવાનું છે. એટલે આ આપણે કહીએ ને સપનો કા ફૂલ, આ જગ્યાએ જરૂરથી આવજો ભાઈ, બહુ મજા આવશે ફેમિલી સાથે. અને બીચ સિવાય ઘણું બધું જોવાનું છે. જો આખો આ રીતનો બ્રિજ છે. ચલો વિહાન. શું મારીઓ ગેલેરી ચાલુ જ છે? આ રહ્યું હવે કંઈ ખબર નથી, અંદર જઈએ. ચલો 10 વાગે આપણું ઓપન થાય છે. અહીંયા બધા 10 વાગ્યાનો જ ટાઈમ છે ઓપન કરવાનો. અને આપણે હમણાં જો અહીંયા હતા, અહીંયાથી આવ્યા છીએ આપણે મારીઓ ગેલેરીમાં. ચાલો જો આ છે મારીઓ ગેલેરી. મતલબ અહીંયા શું છે બધું પેઇન્ટિંગ છે, બધી હેન્ડીક્રાફ્ટ છે, બધી વસ્તુ છે ને એની માટેનું છે બધું. વેરાયટી જો અહીંયા બધી મસ્ત વેરાયટી છે બધી. બ્રિજ પણ જોરદાર આવ્યો. હા ગોવાની મુખ્ય નદી આપણે મંડોવી રિવર. સામેની સાઈડ, હા સામેની સાઈડ આપણે પણજી આવી જશે, ગોવાની રાજધાની. અને આ મંડોવી રિવરમાં જ ત્યાં બધા કસિનો ચાલે ને. હા એ ક્રૂઝ બધા જો કસિનોના જ છે ત્યાં. એ રાત્રે જોવાની અલગ જ મજા છે આ બધી વસ્તુ. જો કેવડી શિપ છે. હા એ કસિનો જ બધા હોય એમાં. અહીંથી પિકઅપ કરી અને આપણને એ બાજુ લઈ જાય. હા અંદર જ્યાં જ્યાં તમે મોટી શિપ જોવો ને બધા કસિનો વાળી જ છે શિપ. બિગ ડેડી, મેજેસ્ટિક પ્રાઇડ એ બધા મોટા નામો. જો આપણે આ ગોવાની ચર્ચ જોવા આવ્યા છીએ અને અહીંયા ઘણી ફિલ્મના શૂટિંગ થયા છે અને બહુ ફેમસ છે ગોવાની આ ચર્ચ. અને આપણે અહીંયા મુझसे શાદી કરોગી, જોશ, પછી ઘણા અત્યારે તો યાદ નથી આવતા. ઘણા મૂવીના, હા ઘણા મૂવીના શૂટિંગ થયેલા છે. અને સામે જ આ રોડ છે, આ આપણે પણજીમાં જ આવ્યું છે આ ચર્ચ. નામ તો ચર્ચના આવ્યા હોય ને આપણને યાદ ન રહે એટલે તમે સર્ચ કરી લેશો ને તો ખ્યાલ આવી જશે, ફોટા ઉપરથી ખ્યાલ આવી જશે. હા અને ચાલો હવે આપણે ડોલ્ફિન જોવા જવું છે, કેમ કે હવે ગરમી થાય છે અને ડોલ્ફિન આપણી રાહ જુએ છે. એટલે ચલો ડોલ્ફિન જોવા માટે. उसमें मीनामार चौकी, सिनेमा मूवी, हाँ सिनेमा में भी शूट है. अच्छा. और सिनेमा में जो हॉस्पिटल बता था, क्राइम हो गया, लड़की का हॉस्पिटल हो गया, गोलमाल धमाल, 3 बंदर का एक घर वाला शूट. ये वाला है ना? हाँ 3 गोलमाल धमालમાં बहुत सारा मूवी અહીંયા ભાઈ ઘણા પિક્ચરના શૂટિંગ થયા છે. ગોલમાલનું છે, ધમાલનું છે. बहुत सारा मूवी. અને આ રોડ ઉપર અજય દેવગન બાઇક ચલાવતો હોય ને ગોલમાલનો એ રોડ છે. આ શૂટિંગ ગોવાની અંદર તો બહુ થાય છે, કેમ કે અહીંયા શું છે ડેસ્ટિનેશન જ એવું છે. જો આ સર્કલ તમે ઘણા મૂવીમાં જોયું છે, બાગી 2માં છે, ગોલમાલમાં છે, મલંગમાં છે. આ એ સર્કલ આવી ગયું છે, આ આખું એ લોકેશન છે જો. અને અહીંયા આપણે જોવાનું છે ડોલ્ફિન જોવા માટે. અને સિંઘમ 2માં જે આવે છે ને એ સીન એ અહીંથી આગળનો છે, ડોનાપોલા. હા એ બાજુ છે. ચલો આપણે હવે જઈએ ડોલ્ફિન જોવા. બેસી ગયા છે બોટમાં. આ રીતની બોટ છે આપણી ડોલ્ફિન જોવા માટે. રિહાન ડોલ્ફિન જોઈ છે ને? આપણે ફ્રન્ટ સીટ ઉપર જ છીએ, એમ પહેલી સીટ ઉપર. પછી ડોલ્ફિન કઈ સાઈડ આવી ખબર નથી હવે. જ્યાં આવે નહીં આપણે જોવાની છે.
ડોલ્ફિન જોવા માટે જો બધા ઊભા થઈ ગયા છે અને આ બાજુ ડોલ્ફિન દેખાય છે. આ બધી બોટ એ બાજુ જ જાય છે અત્યારે. જો બધી બોટ અત્યારે એ બાજુ જાય છે હવે. હા, લોકેશન હોય ને ડોલ્ફિનનું એ બાજુ જાય છે હવે. જો સામે 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 ઈ છે ને ડોલ્ફિન છે સામે. ગોવાની મોજ બીચ પર આવી ગયા છીએ. बहुत मजा आया कल, बहुत मजा आया. अरे यही तो जिंदगी है. हाँ, जिलो जिंदगी, जिलो जिंदगी, जिलो जिंदगी. फिर ये पल होना हो 73 इसको मैं यही बोल रही हूँ, देख दादा को ये। हाँ कैसे जीना बेटा. हाँ બસ જો મોજ. 73 વર્ષના જે કાકા એની હારે આજે આપણે ડાન્સ કર્યો છે ને ફૂલ મોજ કરી. એના દીકરાના લગ્ન થઈ ગયા છે. બોલો, મોજ કરી લેવાનું, જિંદગી જીવી લેવાની ભાઈ. તો બધા ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી, ઇન્સ્ટા આઈડી ફોલો કરી અને બધાને બહુ મજા આવી કે જલ્દી નાખજો વિડીયો બધા. એ છે ને એ બિગ ડેડી છે અને સામે છે મેજેસ્ટિક પ્રાઇડ. બંને કસીનો છે. એટલે મોટા ડેડી એમ. મોટા બિગ ડેડી એટલે મોટા પપ્પા એમ. મોટા પપ્પા અને આ બધી બધા પછી નાના પપ્પા ને પપ્પા ને એમ બધું. આ મેજેસ્ટિક પ્રાઇડ છે એટલે આ મોટું છે ક્રુઝ એમ ને. હા, એ કસીનો જ છે. કસીનો. હા, એનું આખું પેકેજ જ હોય છે. જમવા માટે આવ્યા છે હવે રજવાડી કાઠિયાવાડી રેસ્ટોરન્ટમાં. રજવાડી કાઠિયાવાડી મળી ગઈ છે. હા, અને ટેસ્ટ આપણે સુરતનો ટેસ્ટ છે આમાં. પ્યોર કાઠિયાવાડી ટેસ્ટ હોય એ મળી જાય અહીંયા આપણે. અને અમે જ્યારે ગ્રુપ ટૂર લઈને આવ્યા હતા ને ત્યારે અમે અહીંયા લંચ કર્યું હતું બધાને અને બહુ મજા આવી હતી લંચમાં. એટલે જ આપણે ગુજરાતી થાળી ખાવા માટે જ અહીંયા આવ્યા છે સ્પેશિયલી. કેવો છે ટેસ્ટ? મેં તો ટેસ્ટ નથી કર્યો પણ વિહાન જમ્યું એટલે ટેસ્ટ સારો જ હોય. એમાં જો પ્યોર કાઠિયાવાડી જ છે આપણું. બટેટાની સબ્જી, સેવ ટમેટા, પછી આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ અને ગુલાબ જાંબુ છે સાથે. ચાલો હવે જમી લઈએ. કાર્તિકભાઈ ટેસ્ટ કેવો છે ભાઈ? મસ્ત. બાગા બીચ, નાઇટ લાઈફ બાગા બીચની. અમે બેઠા છે બાગા બીચના દરિયા કિનારે અત્યારે. વિહાનની રમતો ચાલુ થઈ ગઈ છે. કેમ વિહાન? આ છે ભાઈ બાગા બીચનું માર્કેટ. અમે થોડી વાર બેઠા અને પછી હવે પાછા નીકળી ગયા છીએ. માર્કેટ એક્સપ્લોર કરીએ થોડું અને પછી ડિનર માટે જતા રહીએ. જો અહીંયા ડાન્સ ક્લબ એ બધા છે અલગ અલગ. અને આજે ભીડ હજી અત્યારે તો ઓછી છે કેમ કે વાગ્યા છે 8. હજુ 10 વાગશે ને એટલે અહીંયા ભીડ ફૂલ થઈ જશે રાત્રે. આ જે છે ટીટોઝનું ક્લબ છે અને આ લાઈન જ તે છે ને ટીટોઝ લેન જ કહેવાય છે આખી. હા, એનું મેન નામ એનું છે. આજે હવે આપણે ગોવાનો બીજો દિવસ પૂર્ણ થાય છે અને ખૂબ 2 દિવસ મજા કરી અને અત્યારે જો બાગા બીચ ઉપર જ છીએ. ડિનર કરી આવ્યા છીએ, જમની અહીંના રિટર્ન આવી ગયા છીએ અને અત્યારે હવે વાગ્યા છે 9:30. એટલે આપણે કંઈ ડાન્સ ક્લબમાં
હા હવે અત્યારે ગોવા જાય ગયો ટૂંકમાં એમ, અને આપણે હવે કંઈક ડાન્સ ક્લબમાં જવું છે નહીં. આપણે એને અનુરૂપ નથી. હા એમ કેમ કે આપણે હવે અત્યારે ડ્રિંક ન કરતા હોય, કંઈ ન હોય એટલે. હા એટલે સોઈ જવાનું એ જ તે. તો ચાલો હવે આ સાથે જ બ્લોગનો એન્ડ કરી દઈએ.